હેલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 વિષય સાયન્સ ચેપ્ટર નંબર 8 મોશન આપણે અગાઉ ખાસા લેક્ચર કરી ગયેલા છે. આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી ગયેલા હતા ગતિના 3 સમીકરણો વિશેથી. એમાંથી આપણે આજે ગતિના બીજા સમીકરણ વિશેની ચર્ચા કરવાના છે કે કેવી રીતે એને તારવવાનું, ક્યાં આવ્યું એ આપણે મેળવવાના છે. તો ચાલો આપણે જોઈએ. એ આલેખ પરથી આપણે મેળવવાનું છે. આલેખીય નિરૂપણ કરીને પછી આપણે ગતિનું બીજું સમીકરણ મેળવવાનું છે. તો ચાલો આપણે બીજું સમીકરણ વિશેની ચર્ચા કરીએ. તો આલેખીય રીતે ગતિના સમીકરણ બરાબર છે. એમાં બીજા સમીકરણની ચર્ચા કરીએ છીએ. એમાં સ્થાન અને સમય સંબંધ માટેનું આપણે સમીકરણ મેળવવાના છે. એક આલેખ પણ આપણે લીધેલો છે બરાબર છે. તો પહેલા આલેખની આપણે ચર્ચા કરી લઈએ. બરાબર, આલેખ. હવે ધારી લઈએ છે કે ધારો કે કોઈક વસ્તુ એ બિંદુથી u જેટલા વેગથી, પ્રારંભિક વેગ એનું u છે, અને બી બિંદુ પાસે પહોંચીને એનું વેગ v જેટલું પ્રાપ્ત કરે છે. એટલે કે એ અચળ પ્રવેગીય ગતિ કરી રહી છે t જેટલા સમયગાળામાં. બરાબર છે. t જેટલા સમયગાળામાં એ અચળ પ્રવેગીય ગતિ કરી રહી છે અને એ દરમિયાન એને કાપેલ અંતર s છે. એવી રીતે આપણે ધારી લઈએ છીએ. બરાબર છે. હવે મારે કાપેલ અંતર જો મેળવવું હોય તો તમને પણ ખ્યાલ છે કે અહીંયા બે પ્રકારના આકાર ઘેરાય છે. બરાબર છે. આ એક સમલંબ ચતુષ્કોણ અને આ જે છે આ તમારું ત્રિકોણ. બરાબર છે. એટલે મેં અહીંયા લઈ લઉં છું કે અંતર S બરાબર સમલંબ ચતુષ્કોણ OADC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADD નું ક્ષેત્રફળ લઈ લઉં છું. હવે તમને આપણે પહેલા સૂત્ર મૂકતા પહેલા બધાને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે સમલંબ એટલે કે લંબચોરસ નું ક્ષેત્રફળ તમને નું સૂત્ર પણ ખ્યાલ જ છે અને ત્રિકોણનું પણ ક્ષેત્રફળનું સૂત્ર ખ્યાલ જ છે. તો પહેલા આપણે ડેટા ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો OA જે તમારો પ્રારંભિક વેગ છે u, OC એટલે તમારો ટાઈમ પીરિયડ OC, t જેટલો એ ટાઈમ પીરિયડ લે છે. OC બરાબર AD છે તમારું, એટલે કે OC AD બરાબર t. BD એટલે કે વેગમાં થતો ફેરફાર. તમને પણ ખ્યાલ છે કે v - u બરાબર છે. આ વેગમાં ફેરફાર થાય છે એના માટે લાગતો સમય જે છે એટલે આના બરાબર AD. મેં લખું છું અહીંયા AD. બરાબર. હવે આપણે સૂત્ર લઈ લઈએ કે અંતર S બરાબર લંબચોરસ છે એટલે લંબચોરસ માટેનું આપણે લઈએ તો લંબચોરસ માટે ખ્યાલ જ છે તમને, લંબચોરસ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે OA ગુણ્યા OC વત્તા ત્રિકોણ. તો આપણને ખબર છે ત્રિકોણનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો AD તમારાથી આ AD, વેધ તમારા બનશે BD. લઈ લીધા. હવે આપણે કિંમત મૂકીએ એમાં. OA u OC t વત્તા 1/2 AD માટે પણ આ તમારા ટાઈમ આવશે કેમ કે OC અને AD એ શું છે તમારો ટાઈમ પીરિયડ છે. બરાબર. એટલે આ t અને BD એટલે કે તમારો જે દરમિયાન તમે અચળ વેગથી પ્રવેગી ગતિ કરો છો એ માટેનું એટલે AD. બરાબર છે. AD એમ કરી. ચાલો હવે આપણે મલ્ટીપ્લિકેશન કરીએ. u મલ્ટીપ્લિકેશન t ut બરાબર પ્લસ 1/2 a t સ્ક્વેર. બરાબર. એટલે તમારું સૂત્ર જે સ્થાન સમય માટેનો જે સંબંધ છે એના માટેનું સૂત્ર ગતિ માટે મળે તો S એટલે કે અંતર બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળના ટોપિકની ચર્ચા કરીએ.
તો આગળના સમીકરણ એટલે કે ત્રીજું સમીકરણની ચર્ચા કરીએ કે 2as = v² - u². બરાબર છે. સૂત્ર કેવી રીતે આપણે તારવીએ એની ચર્ચા કરીએ. તો ધારો કે કોઈક વસ્તુ એનો પ્રારંભિક વેગ u છે, એનો અંતિમ વેગ v છે, t જેટલા સમયગાળામાં અચળ પ્રવેગીય ગતિ કરે છે અને s જેટલું અંતર કાપે છે. બરાબર છે. એના પરથી આપણે સૂત્ર મેળવીએ. તો ચાલો સ્થાન વેગ સંબંધ માટેનો આપણે સમીકરણ લઈએ છીએ. બરાબર છે. એમાં આપણે આલેખ સૌ જાણીએ છીએ કે આપણે આ આલેખ પરથી બાકીના બે સમીકરણ પણ તારવ્ય છે. તો આ ત્રીજું સમીકરણ પણ આ આલેખ પરથી આપણે તારવવાના છે. આપણે લઈએ તો સમલંબ ચતુષ્કોણ O A B C નું ક્ષેત્રફળની વાત કરીએ છીએ. તો ચાલો એમાં જોઈએ તેનું સૂત્ર લઈએ તો OA વત્તા BC સામસામેની બાજુઓ. બરાબર છે. સામસામેની બાજુઓ, બે સામસામેની બાજુઓનો સરવાળો ગુણ્યા OC એટલે કે એની નીચેની બાજુ એટલે કે OC બરાબર ના છેદમાં 2. બરાબર. આ સૂત્ર તમારું બન્યું OA વત્તા BC ગુણ્યા OC ના છેદમાં 2, જ્યાં OA એટલે કે તમારું OA પ્રારંભિક u છે, અંતિમ BC v છે, તમારા v છે, અને OC ટાઈમ પીરિયડ કે આટલા ટાઈમ પીરિયડમાં t જેટલા ટાઈમ પીરિયડમાં તમારું અંતર કાપે છે. એટલે આપણે લઈએ અંતર s બરાબર જે સૂત્ર મળ્યું છે એમાં આપણે રકમ મૂકીએ તો u વત્તા v ગુણ્યા t ના છેદમાં 2. હવે અહીં આપણે જે t છે એનું આપણે જો સૂત્ર મૂકવું હોય કે t ની રકમ મૂકવી હોય તો આપણે જાણીએ છીએ કે વેગમાં થતો જ્યારે ફેરફાર હોય છે તો આપણે કહીએ છીએ વેગમાં થતો ફેરફાર a = v - u ના છેદમાં t. જો હું અહીંયા t ને કરતા કરું તો આપણને t ની કિંમત મળી જાય. તો t ને જો હું કરતા કરું તો એ જે છે એ ક્યાં જતું રહેશે? એ ભાગાકારમાં, એટલે v - u ના છેદમાં a એ t ની કિંમત થઈ. તો આપણે અહીંયા સમીકરણ 1 તરીકે આને કન્સિડર કરીએ તો સમીકરણ 1 માં આપણે t ની કિંમત મૂકતા તો t ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ છીએ u વત્તા v ના છેદમાં 2 ગુણ્યા t ની કિંમત મળે છે આપણને v - u ના છેદમાં a. હવે અહીં આપણે જોઈએ તો જે 2a જે છેદમાં છે એ બરાબરની નિશાનીને એ બાજુ જાય એટલે એ ગુણાકારમાં જોડાઈ જાય. એટલે 2as = અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે અવયવીકરણની જ્યારે આપણે સૂત્ર એપ્લાય કરીએ તો બે બોક્સ સરખા છે પણ ખાલી તમારી નિશાની ઓપોઝિટ છે, પ્લસ છે, બીજું માઇનસ છે, એટલે તમારા થશે અહીંયા v² - u². બરાબર છે. આ ગણિતમાં સૂત્ર તો આપણા કમ્પલસરી આપણે વાપરીએ છીએ કે જ્યારે બે બ્રેકેટ સરખા હોય અને નિશાની જો ઓપોઝિટ હોય તો આપણે મૂકીએ જ છે કે બેવને સ્ક્વેર કરવાના અને નિશાની માઇનસની આપવાની. બરાબર છે. એટલે આપણું સૂત્ર મળે છે 2as = v² - u². બરાબર છે. હવે આપણે ગતિના 3 સમીકરણો ભણી ગયેલા છે. તો આપણે અગાઉ જે લેક્ચર કરી ગયેલા છે એમાં આપણો ગતિનો સમીકરણ આવી ગયેલા છે અને હવે આપણે પછીના લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.